અમેરિકામાં 2026થી હેલ્ધી ફૂડ કોને કહેવાય ને એની ડેફિનેશન બદલાઈ ગઈ છે. હમણાં 2011માં જ જે નક્કી કર્યું હતું એમાંથી ઘણી બધી વસ્તુઓ ફેરફાર કરવામાં આવી છે અને અમુક વસ્તુઓ એઝ અ ગુજરાતી તમને ગમશે કારણ કે આપણા બાપ દાદાઓ જે કહેતા હતા ને એ વસ્તુઓ અત્યારે હવે હેલ્ધી ગણાય છે જે હમણાં પાછળના 15 વર્ષમાં હેલ્ધી નહોતી ગણાતી. મેઇન કન્સેપ્ટ એ છે કે 2026નું જે નવો ફૂડ પિરામિડ આવ્યો છે ને એમાં એમ કહેવાય છે કે ભાઈ રિયલ ફૂડ જે હોય ને એ ખાવાનું, નહીં કે એવું ફોકસ કરીને કે ભાઈ ઓછી ચરબીવાળું ખાવાનું ખાવાનું. તો બેઝિક વસ્તુ એ છે, આપણે એક એક વસ્તુ જોઈશું પણ બેઝિક વસ્તુ એમ કહે છે કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગ ધ શિફ્ટ ફ્રોમ લો ફેટ ટુ રિયલ ફૂડ એન્ડ વોટ ઇટ મીન્સ ફોર હેલ્થ. આપણે એ આની અંદર જોઈશું કે ભાઈ ઓછી ચરબીવાળું ખાવાનું ગણતા હતા, એનાથી શુદ્ધ ખોરાક ખાવાનું એવી થિંકિંગ રાખવાની છે અને એ બદલાવ એ હવે હેલ્ધી ગણાય છે. તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ પહેલાં શું હેલ્ધી ગણાતું હતું, કે ભાઈ કોર ફિલોસોફી શું હતી 2011થી 2025 સુધી. તો કોર ફિલોસોફી એવી હતી કે ભાઈ કેલરી કંટ્રોલ કરવાનો, કે જે વસ્તુઓમાં વધારે કેલરી મળતી હોય એ ઓછું કરવાનું અને લિમિટિંગ ફેટ, કે ભાઈ ચરબીવાળી વસ્તુ કે ફેટવાળી વસ્તુઓ નહીં ખાવાની કે ઓછી ખાવાની. બીજી એક એવી માન્યતા હતી કે લિમિટ યોર રેડ મીટ. અને આપણા ઘણા બધા વ્યુઅરમાં વેજીટેરિયન્સ છે પણ એક ખાલી પહેલાં સમજવાવાળું સમજી લે કે પહેલાં એવું કહેવાતું હતું કે રેડ મીટને લિમિટમાં ખાઓ, લીન પ્રોટીન હોય ને એ ખાઓ. અને બીજું એ કહેવાતું હતું કે ભાઈ યુઝ વેજીટેબલ ઓઇલ્સ ઇન્સ્ટેડ ઓફ બટર, કે બટર ને ઘી ને એવું બધું ના ખાશો એ તમારા માટે નહીં સારું, એની જગ્યાએ વેજીટેબલ ઓઇલ ગણો. 2011થી તે 25 સુધી એવું કહેવાતું હતું. અને ગ્રેઇન્સ મેકઅપ અ લાર્જ પોર્શન, કે ભાઈ જે ખોરાકમાં અનાજનો ભાગ હોય ને એ મોટો રાખવાનો. એ કન્સેપ્ટ હતો અત્યાર સુધીનો, જે હવે જૂનો ગણાય છે. નવા મોડલમાં શું કહે છે કે કોર ફિલોસોફી એ રાખવાની કે ભાઈ રિયલ ફૂડ ખાઓ. આપણે કેમિકલવાળું, પડીકાવાળું, એ બધી વસ્તુઓ કરતાં જે રિયલ ફૂડ છે એને ખાઓ અને કેમિકલવાળી વસ્તુઓને અવોઇડ કરો અને ફોકસ તમારા મેટાબોલિક હેલ્થ ઉપર કરો. મતલબ કે પ્રાયોરિટાઇઝ પ્રોટીન, જેમાંથી પ્રોટીન વધારે મળતું હોય. કહેવામાં એ આવે છે કે ભાઈ મીટ અને એગ્સ ને એ બધું વધારે ખાઓ, પણ આપણે વેજીટેરિયન માટે બીજા ઓપ્શન છે, આપણે જોઈશું આગળ. પછી હેલ્ધી ફેટ ખાઓ, કે ભાઈ બટર ને ઘી એ હેલ્ધી છે, એ સીડ ઓઇલ કરતાં પણ વધારે હેલ્ધી છે, જે હમણાં સુધી લોકો અવોઇડ કરવાનું કહેતા હતા. અને ત્રીજી વસ્તુ કે ભાઈ નો પ્રોસેસ ફૂડ. પહેલાં એવું હતું ને ભાઈ ઓછું પ્રોસેસવાળું ખાઓ, કેમિકલ ઓછા હોય, હવે તો ઝીરો કરી નાખ્યું કે એ બધું નાખશો જ નહીં તમારા શરીરમાં, ઇટ્સ નોટ ગુડ ફોર યુ. અને સૌથી મોટી ડિબેટ હતી ફેટ ઉપર, કે ભાઈ ફેટવાળી વસ્તુઓ છે એ ના ખાવી જોઈએ. પણ એ જૂની માન્યતા હતી. જૂની માન્યતા એવી હતી કે ભાઈ સેચ્યુરેટેડ ફેટ છે, બટર છે, ઘી છે, એ એના લીધે હાર્ટ ડિસીઝ થાય છે, રાઈટ. અને એની જગ્યાએ કે સીડ ઓઇલ વાપરો. પણ હવે નવી માન્યતામાં એવું કહે છે કે ભાઈ જે નેચરલ ફેટ્સ હતા ને, જે બટર છે, ઘી છે, એ ન્યુટ્રિશન ડેન્સ હતા. અને સીડ ઓઇલ છે એ ઇન્ફ્લેમેટરી છે, કે ભાઈ ઇન્ફ્લેશન જે થતું હોય ને શરીરની અંદર એના માટે એ નથી સારું, ખરાબ છે, વધારે ઇન્ફ્લેશન કરે છે. અને ફૂલ ફેટ ડેરી હેલ્પ્સ અબ્ઝોર્બ્સ વાઇટામિન, કે ભાઈ જે ફૂલ ફેટ ડેરી પ્રોડક્ટ છે, ઘી, બટર, એ બધી વસ્તુ વાઇટામિન્સ કે વિટામિનને અબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે એવું કહેવાય છે હવે. બીજી વસ્તુ વધારે ચેન્જ થઈ એ પ્રોટીન. પ્રોટીન પહેલાં હેલ્ધી ગણાતું હતું જ, પણ પહેલાં કેવું ગણાતું કે ભાઈ લિમિટ મીટ, કે મીટ ઓછું ખાઓ અને રિડ્યુસ ફેટ ઇન્ટેક, ફેટ બી ઓછું ખાઓ. અને નવા લોજિકમાં એમ કહે છે કે ભાઈ હાઈ ક્વોલિટી પ્રોટીન ખાઓ તમે, એ વધારે મહત્ત્વનું છે લીન ને એ બધું કર્યા કરતાં. અને હાઈ ક્વોલિટી પ્રોટીન ખાઓ એનાથી મસલ્સ અને મેટાબોલિઝમ બંને સારા થાય. અને મસલ્સ એટલે ખાલી દેખાય એ મસલ નહીં, અંદરના બી મસલ બેટર થાય અને મેટાબોલિઝમ સારું થાય. અને ટાર્ગેટ હવે વધીને ઓલમોસ્ટ તમારું જે વજન હોય ને એના 1.2 to 1.6 ગ્રામ પર કિલોગ્રામ તમારા બોડી વેટના, એવું કહે છે એ લોકો. હવે આપણે ઇન્ડિયામાં કે ઇન્ડિયાના કોન્ટેક્સથી ગણીએ તો શું ચેન્જ લાવી શકાય આપણા ડાયટની અંદર, આ પિરામિડને રેફરન્સમાં રાખીને જોઈએ તો વેજીટેરિયન વેજીટેરિયન જે લોકો છે એમને ન્યૂ ગાઈડ પુશિસ મીટ, રાઈટ. પણ આપણે મીટ તો ખાતા નથી હોતા, તો એની જગ્યાએ શું ખાવું જોઈએ ભાઈ? પનીર વધારો, મોર પનીર, જે રિયલ આવે છે એ પનીર, હેલ્ધી આવે છે એ પનીર. પછી દાળ વધારે ખાઓ, ગ્રીક યોગર્ટ વધારો. પનીર, દાળ, ગ્રીક યોગર્ટ, એ બધી વસ્તુઓ વધારે હેવી કરવાની તમે વેજીટેરિયન હોય તો. પછી
કાર્બ્સ છે એની અંદર રિડ્યુસ રોટી અને રાઈસ બાય 50%. અત્યારે તમે જેટલું ખાઓ છો ઓન એન એવરેજ એનાથી ઓલમોસ્ટ અડધું કરી નાખો. અને ડબલ ધ સબ્જી, કે શાકભાજી જે ખાઈએ છીએ એ ડબલ કરી નાખો. એ આપણે આગળના એક વિડીયોમાં બી બતાવ્યું હતું, એ પ્રોટીનવાળો વિડીયો જોવો હોય તો જોઈ લેજો. પણ આ બેઝિક કન્સેપ્ટ છે કે ભાઈ પ્રોટીન અત્યારે તમે જે ખાઓ છો એ ઇનફ નથી, એને વધારવાનું છે. કાર્બ જે ખાઓ છો એને અડધો કરવાનો છે, સ્પેશિયલી રોટી અને રાઈસ. અને ઘી ઇઝ બેક, એ બિગ વિન છે કે ભાઈ જે આપણા બાપ દાદાઓ કહેતા હતા કે ભાઈ ઘી નાખીને ખાઓ થોડું, એ હમણાંથી કેવું થઈ ગયું હતું છેલ્લા 10 15 20 વર્ષમાં કે ભાઈ ના ના ઘી તો ફેટનિંગ છે, હાર્ટ માટે નહીં સારું. પણ હવે એ જ કહેવાય છે કે ભાઈ એક ઇટ્સ નોટ બેડ, માપનું ખાવું જોઈએ. અને એ આપણે આયુર્વેદ જોડે અલાઇન થાય છે એ વસ્તુ. બરાબર, એટલે મેઇન કન્ક્લુઝન એ છે આ જે નવો પિરામિડ આવ્યો એના બેઝ ઉપર, કે નેચરલ ફેટથી ડરશો નહીં. ઘી અને બટર નહીં ખાવું એવું નહીં કરો. માપનું ખાવામાં કોઈ વાંધો નથી. ચેક લેબલ્સ, કે ભાઈ વાંચો અંદર શું છે, તમે જે ખાઓ છો એ દરેક ફૂડ આઇટમ તમે પડકું લો ને તો પાછળ ખબર જ હોય કે અંદર શું શું કઈ કઈ વસ્તુઓ છે એની અંદર, કેટલું પ્રોટીન છે, કેટલું ફેટ છે, કેટલું વિટામિન છે, બધી વસ્તુઓ, રાઈટ. અને જો એવી આઇટમ હોય ને કે જેમાં લેબલ ના હોય, અડશો જ નહીં. અને ત્રીજી વસ્તુ કે ભાઈ ઓર્ડર, પ્રાયોરિટી ઓર્ડર કેવો હોવો જોઈએ કે ગમે તે ખાવા જાઓ સૌથી પહેલાં પ્રોટીન પકડો, પછી વેજીટેબલ્સ પકડો અને પછી કાર્બ્સ પકડો. પ્રોટીનથી પેટ ભરાઈ જશે, દેટ્સ ગુડ ફોર યુ. સ્પેશિયલી વેટ લોસ ને બધું કરતા હોય તો ઇટ્સ અ ગુડ સ્ટ્રક્ચર કે ભાઈ પ્રોટીન ને વેજ વધારે ખાઈએ અને કાર્બ્સ ઓછું કરી દઈએ, અને પ્રોટીન તો સૌથી પહેલી પ્રાયોરિટી. તો આટલી વસ્તુ કરવાની છે જે નવું પિરામિડ આવે એ પ્રમાણે. અને એઝ આઈ ઓલવેઝ સે કે ભાઈ આ મેડિકલ એડવાઇસ નથી, તમારે કોઈ કસ્ટમ પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરની સલાહ લો. પણ આ જનરલ ગાઈડલાઇન્સ છે કે કઈ વસ્તુઓ તમારા માટે સારી રહેશે નવા ફૂડ પિરામિડ પ્રમાણે. શેર કરજો બધા જોડે. આપણે ઈચ્છીએ કે બધા ગુજરાતીઓ હેલ્ધી થાય અને બધાનો ફાયદો થાય. ચલો, ટેક કેર.